મેં 12th કમ્પ્લીટ કરીને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે બીકોમ ફિલ્ડમાં. પહેલા બીકોમ પછી LLB નો વિચાર, Yes. LLB માંથી IT માં વેબ અને પછી ફાઇનલી મોશન ની અંદર Yes. કરિયર બન્યું. ઓહો, મતલબ જર્ની તમારી બહુ મોટી રહી છે. મને IT ફિલ્ડનું નોલેજ નહોતું. એડિટેકમાં ફાઇનલ કર્યું કે હું એડિટેકમાં જ મારી IT ફિલ્ડ કમ્પ્લીટ કરીશ ને ત્યાંથી જ મારી જર્ની સ્ટાર્ટ કરીશ. કરિયર કન્સલ્ટન્ટનો એક સેમિનાર થાય છે ત્યારે મેં ડિસાઇડ કર્યું કે વેબ ડેવલપમેન્ટમાં મારે નથી જવું, મોશન ગ્રાફિક ને એનિમેશનના કોર્સમાં જવું. એટલો વેઇટ પણ નહોતો કર્યો કે હું ઘરે જઈને મારા પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરું કે હું આ ફિલ્ડમાં જાઉં છું. લોકોને વિડિયો એડિટિંગ ખ્યાલ છે, લોકોને ગ્રાફિક ડિઝાઇનિંગ ખ્યાલ છે, પણ મોશન ગ્રાફિક્સ એન્ડ એનિમેશન એક બહુ વાસ્ટ સબ્જેક્ટ જેના વિશે લોકોને નથી ખબર. એટલે ઘણા લોકો છે કે જે મોશન ગ્રાફિક ને કઈ ઇમ્પોર્ટન્ટ નથી આપતા, પણ મોશન ગ્રાફિક અને એનિમેશન એવું લેવલ છે કે જ્યાં એટલો ઇન્ટરેસ્ટ હતો કે સર કે એક વસ્તુ કરવા આપે ને તો હું ઘરેથી 2 વસ્તુ કેવી રીતે નવું કરું ને એ કરવાની ટ્રાય. પણ જો મેં 12th પછી ડાયરેક્ટ જ તે આ ફિલ્ડ સિલેક્ટ કરી હોત, એડિટેકનું જે ફ્રેન્ડ સર્કલ બન્યું છે એ આખું અલગ જ છે. બીકોઝ એ 12th પછી 12th પછી એ લોકોએ ડાયરેક્ટ જ સિલેક્ટ કરી છે ફિલ્ડ. જે લોકો અત્યારે હું જે પોઝિશન પર છું એ મારા કરતા 3 વર્ષ પહેલા એ લોકો એ પોઝિશન પર છે. તમારી જોડેનો, તમારા ફેકલ્ટી જોડેનો એક્સપિરિયન્સ કેવો? આપણે જે ક્વેશ્ચન નથી પૂછી શકતા એમને એડવાન્સમાં ખબર પડી જાય કે આ લોકોને આ ક્વેશ્ચન છે તો હું આન્સર આપી દઉં અને આપણે પૂછ્યા પહેલા જ હું એમ આન્સર આપી દઈશ. કેટલો સ્કોપ છે આ ફિલ્ડની? કોઈ નવું વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે એને ડર કે આની ડિમાન્ડ ભવિષ્યમાં રહેશે કે નહીં રહે, તમારી ડિમાન્ડ છે કે? અત્યારે મોશન ગ્રાફિક ને એનિમેશનનો સ્કોપ બહુ જ, ડિમાન્ડની સામે એડિટર, મોશન ગ્રાફિક આર્ટિસ્ટ ઓછા છે. જે કંપનીમાં કામ કરો એક વેલ રેપ્યુટેડ અને અત્યારે બહુ વધારે ફેમસ કંપની છે. ઈશા, આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં ઘણી વખત અનુભવી લોકોને પણ જોબ શોધવામાં તકલીફ પડે છે. તો તમે એઝ અ ફ્રેશી તમારી પહેલી જોબ કઈ રીતે મળી? કોઈ સારી એવી જગ્યા પર આપણે જોબ મેળવવા માટે ટફ તો છે, પણ એડિટેકનો એટલો સપોર્ટ છે કે આપણને જે બેસ્ટ કંપનીઝ છે એ કંપનીમાં આપણું જોબ પ્લેસમેન્ટ પણ એ લોકો કરાવી આપે છે. એજ્યુકેશનલી એડિટેકે ફૂલ્લી સપોર્ટ કર્યો છે. કોઈને પણ જો કોઈ ફિલ્ડની અંદર આગળ વધવું તો એનો શું સજેશન આપશો? ગ્રેજ્યુએશન પછી જો IT ફિલ્ડ સિલેક્ટ કરી એના કરતાં તમે જે પહેલાં કરો તો એ વધારે બેસ્ટ રહેશે. અત્યારના સમયમાં લોકો પાસે કરિયરના ઘણા બધા ઓપ્શન ઊભા થયા છે. 12th પછી અથવા કોલેજ પછી કોઈને પણ કરિયર બનાવવું હોય તો મલ્ટિપલ ઓપ્શન્સ છે, પણ લોકો એ ફિલ્ડને સિલેક્ટ કરે જેની ડિમાન્ડ વધારે છે અથવા જેની વિશે લોકો વધારે વાતચીત કરે. જેમ કે IT, જેમ એક સમય એન્જિનિયરિંગ હતી, પણ રિયાલિટી કંઈક એવી છે કે ઘણી બધી એવી અંડરરેટેડ ફિલ્ડ્સ છે કે જેને જો આપણે એક્સપ્લોર કરીએ તો એની ડિમાન્ડ ગ્લોબલી બહુ વધારે છે. એમાંની જ એક ફિલ્ડ છે મોશન ગ્રાફિક્સ એન્ડ એનિમેશન, જેના વિશે આજે ચર્ચા થશે. હેલો એવરીવન, વેલકમ ટુ એડિટેક સક્સેસ સ્ટોરી સિરીઝની અંદર. મારું નામ છે રોનક અને આજે જાણીશું ફરી એક વખત એડિટેકના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સફળ કહાની. આજે આપણી જોડે જોડાયેલ છે ઈશા. વેલકમ ઈશા. થેન્ક યુ સર. સો ઈશા મોશન ગ્રાફિક્સ અને એનિમેશનની સ્ટુડન્ટ છે અને હાલમાં શાર્ક ટેન્કની અંદર ફેમસ થયેલ એવી રાજા રાની કંપનીની અંદર તેઓ કામ કરી રહ્યા છે. તો ઈશા પાસેથી આપણે જાણીશું કે એમની જર્ની કઈ રીતે રહી છે અને કઈ રીતે તેઓ આ ફિલ્ડની અંદર આગળ વધ્યા છે. સો ઈશા, બધાથી પહેલા તો તમારી વિશે જણાવો કે આ ફિલ્ડ તમે કઈ રીતે સિલેક્ટ કરી? મેં 12th કમ્પ્લીટ કરીને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે બીકોમ ફિલ્ડમાં. કઈ કોલેજમાંથી? સર કેપી કોલેજ ઓફ કોમર્સમાં. ઓકે. ને મારે બીકોમ કમ્પ્લીટ કરીને સર મારે લો ફિલ્ડમાં જવું હતું, LLB કરવું હતું. આફ્ટર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી મને મારા પેરેન્ટ્સે એવું કીધું કે IT ફિલ્ડ સિલેક્ટ કર. ઓકે. તો મેં IT ફિલ્ડ સિલેક્ટ કરી અને IT ફિલ્ડ સિલેક્ટ કરી એમાં પાછું મેં વેબ ડેવલપમેન્ટ સિલેક્ટ કર્યું હતું. અચ્છા, એટલે પહેલા બીકોમ પછી LLB નો વિચાર, Yes. LLB માંથી IT માં વેબ અને પછી ફાઇનલી મોશન ની અંદર Yes. કરિયર બન્યું. ઓહો, મતલબ જર્ની તમારી બહુ મોટી રહી છે એમ જોવા જઈએ તો. બહુ બધી વસ્તુઓ તમે એક્સપ્લોર કરેલી છે. સો વેબમાંથી મોશન કરી, મતલબ IT ફિલ્ડની અંદર જ્યારે તમે આગળ વધતા હતા તો તમે કઈ રીતે આગળ વધ્યા? આ ફિલ્ડ છે અથવા કઈ જગ્યાએથી શીખવું જોઈએ એ કઈ રીતે ખ્યાલ આવ્યો? મને IT ફિલ્ડનું નોલેજ નહોતું કેમ કે હું બીકોમ હા, ઓબ્વિયસ છે. LLB વિચારતો હોય એ માણસ IT નું તો વિચારવાનું. IT નું કંઈ નોલેજ જ નહોતું. તો મેં મારી સિસ્ટર છે જે એડિટેકમાં એણે એનું વેબ ડેવલપમેન્ટ કમ્પ્લીટ કર્યું હતું. તો પછી મેં એની પાસેથી જાણ્યું કે IT માં કઈ રીતે આગળ ફિલ્ડ છે, તો એણે મને વેબ ડેવલપમેન્ટનું જ કીધું. તો મેં કીધું કે કંઈ નહીં, વેબ ડેવલપમેન્ટમાં આગળ વધું. તો મેં ઘણી જગ્યાએ ઇન્ક્વાયરી માટે ગઈ. લાસ્ટમાં હું એડિટેકમાં મોટા વરાછા બ્રાન્ચ પર આવી. ત્યાં ધવલ સર સાથે મેં ઇન્ક્વાયરીમાં વાત કરી એન્ડ એડિટેકમાં ફાઇનલ કર્યું કે હું એડિટેકમાં જ મારી IT ફિલ્ડ કમ્પ્લીટ કરીશ ને ત્યાંથી જ મારી જર્ની સ્ટાર્ટ કરીશ. પછી ત્યાં મેં વેબ ડેવલપમેન્ટનો કોર્સ સિલેક્ટ કર્યો
તો સ્ટાર્ટિંગમાં અમને ગ્રાફિક રિલેટેડ એટલે કે ઇલિસ્ટ્રેટર, ફોટોશોપ, XD, ફિગ્મા એ બધા સોફ્ટવેર શીખવાડે. પછી ગ્રાફિકનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી અમને કરિયર કન્સલ્ટન્ટનો એક સેમિનાર થાય છે, જેમાં અમને બધી જ ફિલ્ડ, આઈટીને રિલેટેડ બધી જ ફિલ્ડ એટલે કે વેબ છે, એપ્લિકેશન છે, ગેમિંગ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેમાં હું છું, મોશન ગ્રાફિક એન્ડ graphics. એનિમેશન. તો એ કોર્સમાં રુચિતા મેમે જે અમને ગાઈડ કર્યા કે મોશન ગ્રાફિક્સ એકચ્યુઅલીમાં છે શું, જે હાલમાં કોઈને નથી ખબર. ત્યારે મેં ડિસાઈડ કર્યું કે વેબ ડેવલપમેન્ટમાં મારે નથી જવું, મોશન ગ્રાફિક ને એનિમેશનના કોર્સમાં જવું. શું વાત છે, એટલે તમારા માટે આ જે કોર્સ આઈડેન્ટિફિકેશન જે સેમિનાર હતો એ એક ટર્નિંગ પોઈન્ટ બન્યો યસ. કે જ્યાંથી તમને એક્ઝેક્ટ ક્લેરિટી મળી કે કઈ રીતે આગળ વધવું જોઈએ. આઈ થિંક તમારી જોડે જેટલા પણ લોકો હશે બધાને ક્લેરિટી મળી હશે, રાઈટ? યસ. સો પછી તમે ફાઇનલી આ ફિલ્ડની અંદર આવ્યા અને અત્યારે તમે બહુ સારી રીતે મે બી વર્ક કરો છો. તો તમારું સ્ટાર્ટિંગ જે હતું 12th અથવા કોલેજ કે અત્યારે જે પણ તમે ફિલ્ડમાં છો, આની અંદર એડિટેકના લીધે કઈ કઈ વસ્તુઓ તમને જાણવા મળી, શીખવા મળી, અથવા શું તમારામાં બેસ્ટ રોલ રહ્યો છે એડિટેકનો તમારા કામની પાછળ? એડિટેક ફર્સ્ટ તો જે આપણે કંઈ પણ કોર્સ સિલેક્ટ કરીએ તો એ કોર્સને રિલેટ એ બધા જ સોફ્ટવેર્સનું નોલેજ આપે છે. એની સાથે સાથે આપણને પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી, કેવી રીતે કોઈ પણ જગ્યા પર જઈને વર્ક કરવાનું છે તો કેવી રીતે વર્ક કરવું, બધું જ આપણને પ્રોપરલી એડિટેક શીખવાડે છે. ગ્રેટ. એટલે જે સબ્જેક્ટિવ નોલેજ છે એ તો છે એ જ તો છે, છે જ પણ એના સિવાયનું પણ તમને ઘણું બધું જાણવા અને Yes. શીખવા મળ્યું છે, જે એ તમને અત્યારે પણ કામ આવે છે હા. તમારી ફિલ્ડમાં. યસ. ગ્રેટ થિંગ. સો બેસિકલી આ તો તમારી મોશનની આખી જર્ની રહી છે. હવે આ ફિલ્ડ કંઈક એવી છે કે જે મને એવું લાગે કે બહુ અંડરરેટેડ છે. લોકોને વિડીયો એડિટિંગ ખ્યાલ છે, લોકોને ગ્રાફિક ડિઝાઇનિંગ ખ્યાલ છે, પણ મોશન ગ્રાફિક્સ એન્ડ એનિમેશન એક બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, પણ જેના વિશે લોકોને નથી ખબર હોતી. મતલબ લોકોને ના ખ્યાલ હોય તો લોકો કંઈ પણ બોલતા યસ. હોય, એવું બને. તો હા. એ તમારી સ્ટ્રગલ કઈ રહી ખરી? ઘણા લોકો એવું કહે કે વેબ ડેવલપમેન્ટમાં જાતું એ ડિસાઈડ કરીને આવી છે તો એ કર ને, એમ કે મોશન ગ્રાફિકમાં છે શું, છેલ્લે તો તારે એઝ અ વિડીયો એડિટર વર્ક કરવાનો છે યા તો કોઈ સ્ટુડિયોમાં જઈને વર્ક કરવાનું છે. એટલે ઘણા લોકો છે કે જે મોશન ગ્રાફિકને કંઈ ઇમ્પોર્ટન્ટ નથી આપતા, પણ મોશન ગ્રાફિક અને એનિમેશન એક એવું લેવલ છે કે જ્યાં આપણે આગળ વધી શકીએ છીએ. બીજી બધી વસ્તુ કરતા અલગ છે ક્યાંક ને Yes. ક્યાંક, જેમાં કહેવાય લોકોને કદાચ નોલેજ નથી, પણ ફિલ્ડ એટલી મોટી છે, ઇન ફ્યુચર આની ડિમાન્ડ બહુ વધવાની હા, છે. જેમાં આપણે આપણી ક્રિએટિવિટી પણ શેર કરી શકીએ છીએ. હા. મેં કોર્સ શરૂ કર્યો ને ત્યારે ઇલિસ્ટ્રેટર ને એમાં બધું સર વર્ક આપે તો એટલો ઇન્ટરેસ્ટ હતો કે સર કંઈ એક વસ્તુ કરવા આપે ને તો હું ઘરેથી 2 વસ્તુ કેવી રીતે નવું કરું ને એ કરવાની ટ્રાય કરતી, પણ કોડિંગમાં મને એટલો બધો ઇન્ટરેસ્ટ કારણ કે આઈટી, હું તમારી વાતથી એ સમજી શકું કે આઈટી એક ટેકનિકલ ફિલ્ડ છે જેની અંદર કોડિંગ એ મેઇન વસ્તુ છે, અને મોશન ગ્રાફિક્સ કે બીજી કોઈ પણ ફિલ્ડ હોય એ ક્રિએટિવ ફિલ્ડ છે કે Yes. જેમાં તમારી ડિઝાઇનિંગ સ્કિલ એ તમારે શોકેસ કરવાનું છે. તો બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હા. એક આખું લોજિક પર ચાલે છે, ને એક આખું અલગ છે. creative. તો તમને એ એક્સપિરિયન્સ પણ થયો હશે, કારણ કે હા. તમારું સ્ટાર્ટિંગ વેબથી હતું, તો એક કોડિંગમાં જે મજા આવે છે નથી આવતી, ને એક આની અંદર જે છે. પણ અત્યારે એ બેનિફિટ છે કે જે સબ્જેક્ટ વધારે ગમે છે એની અંદર કરિયર બની શકે છે. આઈ થિંક એ જ સિલેક્ટ કર્યું છે. હા. કંપનીનો તમારો એક્સપિરિયન્સ જણાવો. જ્યારે તમે એડિટેકમાંથી એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું અને હમ. પછી તમે અત્યારે એક સારી એવી કંપનીમાં કામ કરો છો, તો એક તો કંપની બહુ મોટી છે, તમે જે કંપનીમાં કામ Yes. કરો એક ફેમસ કંપની છે, તો એનો એક્સપિરિયન્સ તમે જણાવો કે કઈ રીતે તમારો અનુભવ છે કંપની. આપણે એજ્યુકેશન ટાઈમમાં હોય ત્યારે તો આપણું નેચર એવું હોય કે કોઈ પણ એક જગ્યા પર બેસી ના શકીએ, હા, ચંચલ હોય એ બહુ ચંચલ હોય, ઓબ્વિયસ, પણ ત્યાં તો એવું ના ચાલે, આપણે વર્ક કરવું જ પડે. કારણ કે એ પ્રોફેશનલ વર્લ્ડ છે. Professional. 100%. તો એક મોટો ડિફરન્સ તમને જોવા મળે, કારણ કે જ્યારે સ્ટુડન્ટ લાઈફ હોય ત્યારે બહુ ચિલ હોઈએ, યસ. બરાબર, હસી મજાક વાળો ટાઈમ હોય, બહુ વધારે સિરિયસ ના હોઈએ વસ્તુને લઈને, પણ જ્યારે પ્રોફેશનલ લાઈફમાં આવીએ ત્યારે ફોકસ આઈ થિંક વધારે રાખવું પડતું હશે, રાઈટ? જ્યારે આપણે એજ્યુકેશનમાં આવે ત્યારે 5 કલાક બેસવાનું હોય તો પણ આપણે ના બેસી શકીએ ને કંપની લેવલ પર 8 કલાક બેસવાનું થાય, ત્યારે થોડું ટફ પડે. પણ એડિટિંગમાં પર્સનાલિટી ડેવલપની સાથે સાથે આપણને જોબ લેવલ પર કઈ રીતે આપણે વર્ક કરવું, કેવી રીતે આપણે આજુબાજુ એમ્પ્લોય સાથે, કોવર્કર સાથે કેવી રીતે રહેવું એનું નોલેજ આપવામાં આવ્યું હતું. એટલે થોડું ટફ હતું, એટલું બધું નહોતું. કારણ કે તમે આ બધી વસ્તુ શીખીને આવ્યા હતા, શીખે. એના લીધે એટલું વધારે અઘરું નહીં લાગ્યું Yes. જેટલું કદાચ બીજા લોકો માટે હોય, ક્વાઇટ પોસિબલ. કારણ કે એઝ યુ સેડ ઇન અ અર્લી વે કે જેવું એડિટિંગમાંથી એજ્યુકેશન મળે છે એમાં સબ્જેક્ટ બહારની ઘણી બધી વસ્તુઓ હા. છે, તો એ તમને આયા લાઈવ કામ આવી છે. નાઉ ઘણી બધી વખત લોકોની સલાહના લીધે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો તમારે એવું કઈ રહ્યું છે અથવા તમારી લાઈફમાં સપોર્ટિંગ ફેક્ટર કોણ રહ્યું છે મોટું? મારું સપોર્ટિવ ફેક્ટરમાં તો મારું ફેમિલી જ છે. એજ્યુકેશનલી એડિટેકે ફૂલ્લી સપોર્ટ કર્યો છે. સો સ્વીટ. સો ઈશા, ઘણી બધી વખત એવું હોય કે આપણું એક ફ્રેન્ડ સર્કલ હોય,
એ એક અલગ રીતે આગળ વધતો હોય, આપણે કંઈક અલગ ફિલ્ડમાં, કારણ કે મોશનમાં તો આઈ થિંક તમે છો એ રીતે બહુ ઓછા લોકો હોતા હશે. તો તમને તમારામાં અને તમારા ફ્રેન્ડ્સના જે પણ સર્કલ તમારું છે એની અંદર કોઈ ડિફરન્સ મોટો જોવા મળે? 12th કમ્પ્લીટ કર્યા પછી પણ મારા ઘણા ફ્રેન્ડ્સ હતા કે જે આઈટી ફિલ્ડમાં આગળ વધી ગયા, ઘણા ફ્રેન્ડ્સ કે જે મેં બીકોમ ફિલ્ડ લીધી, બીકોમ ફિલ્ડમાં મારા કોલેજના ફ્રેન્ડ્સ કે જે હજુ માસ્ટર્સ કરે છે, LLBમાં છે, કોઈ બીકોમમાં જ આગળ માસ્ટર કરે છે, ને ઘણા ફ્રેન્ડ્સ ફાધરનો એવો વેલ સેટ બિઝનેસ છે એમાં એમાં આગળ જોડાઈ વધ્યા. ને ત્યાર પછી મારું એડિટેકનું જે ફ્રેન્ડ સર્કલ બન્યું છે એ આખું અલગ જ છે, ટોટલી ડિફરન્ટ. જેમાં ઘણા મારાથી 3 યર્સ નાના પણ છે, જે લોકો Okay. અત્યારે હું જે પોઝિશન પર છું એ મારા કરતા 3 વર્ષ પહેલા એ લોકો એ પોઝિશન પર છે. બીકોઝ એ 12th પછી 12th ડાયરેક્ટ પછી એ લોકોએ ડાયરેક્ટ જ સિલેક્ટ કરી છે All ફિલ્ડ. right. મારું ગ્રેજ્યુએશનમાં મેં નો ડાઉટ ઘણું શીખ્યું, પણ જો મેં 12th પછી ડાયરેક્ટ જ તે આ ફિલ્ડ હા. સિલેક્ટ કરી હોત તો હું વિચારું છું કે 3 વર્ષ પછી જે હું હોત એ અત્યારે હું એ પોઝિશન પર પહોંચી ગઈ. 100%, કારણ કે એટલો મોટો ગેપ રહી જાત અને Yes. એ ફૂલફિલ થઈ જાત મોશનના લીધે, Yes. નો ડાઉટ. બટ એટલે જાગ્યા ત્યારથી સવાર એવું ધારી લેવું જોઈએ, એના હા. જેવું છે. હું એવું માનું છું કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધીએ ત્યારે આપણને શીખવાડવાવાળા જે લોકો હોય એનું બહુ મોટી અસર આપણા ઉપર પડતી Yes. હોય, રાઈટ? તો તમારી જોડેનો, તમારા ફેકલ્ટી જોડેનો એક્સપિરિયન્સ કેવો હતો? કોઈ પણ જગ્યાએ આપણે એજ્યુકેશન લેવલ પર હોય, આપણે ભણવા માટે તૈયાર છે, પણ જ્યારે ફેકલ્ટી જ ના હોય તો ક્વેશ્ચન કામનું જ નથી. માર્ક. મોશન ગ્રાફિકનો કોર્સ સ્ટાર્ટ થયો, એમાં રુચિતા મેમ ને દર્શન સર. રુચિતા મેમ છે ફૂલ સ્ટ્રિક્ટ. અમને ઘણીવાર કહેતા રુચિતા મેમ કે તમે અત્યારે આવી રીતે વર્ક કરો છો, જ્યારે જોબ લેવલ પર જશો ને ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં વર્ક છે શું. અત્યારે બધું મસ્તીમાં કાઢો છો, એ મસ્તીમાં કાઢવાની જરૂર નથી. હવે ખબર પડે. હા, હવે ખબર પડે કે જેમ રુચિતા મેમ કહેતા હતા એ સાચું હતું. આપણે એક ક્વેશ્ચન કરીએ, મેમને એમ કહે કે મેમ આ એનિમેશન કેવી રીતે થાય એમ, તો મેમ ડાયરેક્ટલી આપણું જે ક્વેશ્ચન હોય ને એનો તો આન્સર આપે જ તે, પણ આપણે જે ક્વેશ્ચન નથી પૂછી શકતા એ મેમને એડવાન્સમાં ખબર પડી જાય છે કે આ લોકોને આ ક્વેશ્ચન છે તો હું આન્સર આપી દઉં, ને આપણે પૂછ્યા પહેલા જ મેમ આન્સર આપી દે છે, જણાવી દે કે નહીં આ આવી રીતે કરવાનું. આપણને જોઈને ખબર પડે હા, કે મેમ શું. જાણી લે છે. નો, ઇન શોર્ટ એ તમારો એક બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, અને Yes. ક્યાંક ને ક્યાંક આઈ ઇવન બિલીવ કે એ જે સપોર્ટ હોય, એ જે ગાઈડન્સ હોય, એ આપણને પછી લાઈફ લોંગ કામ આવતું હોય. Yes. દરેકની લાઈફમાં એવું કોઈ વ્યક્તિ હોય, હમ. તો તમારામાં એડિટેકના ફેકલ્ટીઝ એ બન્યા છે, એન્ડ ઇટ્સ અ વેરી ગ્રેટ થિંગ. નાઉ મોશન ગ્રાફિક્સ એન્ડ એનિમેશન ફિલ્ડ નો ડાઉટ ઇન ફ્યુચર ઘણી ડિમાન્ડમાં હશે એવું લાગે છે, અને તમે પણ એ પર્પસથી જ ફિલ્ડમાં છો. પણ કેટલો સ્કોપ હશે આ ફિલ્ડની અંદર? કોઈ નવું વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે એને ડર હોય કે આની ડિમાન્ડ ભવિષ્યમાં રહેશે કે નહીં રહે, અથવા આની ડિમાન્ડ છે કે નથી, તો એના વિશે શું કહેશો? અત્યારે મોશન ગ્રાફિક ને એનિમેશનનો સ્કોપ બહુ જ છે. તમે લિંક્ડઇન પર છે, પછી કોઈ ફ્રીલાન્સિંગના પોર્ટલ છે, એના પર પણ સર્ચ કરીને જોઈ શકો છો કે મોશન ગ્રાફિકના કેટલા સ્કોપ છે, એમાં કેટલી ડિમાન્ડ છે. ડિમાન્ડની સામે એડિટર, મોશન ગ્રાફિક આર્ટિસ્ટ ઓછા છે, એટલે એનો સ્કોપ તો બહુ જ મોટો છે, ને એટ ધ એન્ડ કે મોશન ગ્રાફિકમાં કોઈ એન્ડ જ નથી. ઓલરાઈટ. એનું રીઝન મોટું એ હશે કે માર્કેટની અંદર સ્ટેબલ ગ્રાફિક્સ લોકો જોતા હોય, Yes. પણ એના કરતાં વિડીયો લોકોને જોવા વધારે ગમે. એટલે તમે કીધું એ રીતે કે લોકોને મોશન્સ જોતું છે, એક કામ જોતું છે, પણ સામે ડિઝાઇનર્સ કે આર્ટિસ્ટ ઓછા છે, અને એના લીધે એની ડિમાન્ડ એટલી વધારે છે. Yes. તો આઈ થિંક જ્યાં સુધી એવા આર્ટિસ્ટ બનતા રહેશે ત્યાં સુધી એની ડિમાન્ડ ડિમાન્ડ રહેવાની જ વધતી છે. જ રહેશે. ઈશા, આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં ઘણી વખત અનુભવી લોકોને પણ જોબ શોધવામાં તકલીફ પડે છે. તો તમે એઝ અ ફ્રેશી તમારી પહેલી જોબ કઈ રીતે મળી? આવડું મોટું વર્લ્ડ છે, વર્લ્ડમાં કોઈ સારી એવી જગ્યા પર આપણે જોબ મેળવવા માટે ટફ તો છે જ, પણ એડિટેકનો એટલો સપોર્ટ છે કે આપણને જોબ પ્લેસમેન્ટ પણ એ લોકો કરાવી આપે છે, કે જે ફિલ્ડનું આપણે નોલેજ લીધું છે એ ફિલ્ડને રિલેટેડ જે બેસ્ટ કંપનીઝ છે એ કંપનીમાં આપણું પ્લેસમેન્ટ કરે છે, અને તે મોટો પ્લસ પોઈન્ટ છે કે એઝ અ ફ્રેશર મને ના ખબર હોય કે કઈ કંપનીમાં કઈ રીતનું વર્ક છે, મારી નીડ કઈ જગ્યા પર છે મને નથી ખબર, પણ એડિટેક આપણને એ પ્રોવાઈડ કરે છે જોબ પ્લેસમેન્ટ. તો એ બહુ સારી વસ્તુ છે. નાઉ એટ ધ એન્ડ હું લાસ્ટ ક્વેશ્ચન તમને એ પૂછીશ કે અમારા વ્યુઅર્સ આમાં ઘણા બધા હશે કે જેને તમારી જ જેમ આ ફિલ્ડમાં આગળ વધવું હશે, બટ ઘણા બધા કન્ફ્યુઝન હોય, ઘણા બધા ડાઉટ્સ હોય, ને ઘણી બધી પ્રોબ્લેમ હોય. એના વિશે તમે શું કહેશો તમારા અનુભવમાંથી, કે કોઈને પણ જો કોઈ ફિલ્ડની અંદર આગળ વધવું છે તો તમે શું સજેશન આપી શકો? ફર્સ્ટ તો હું કહીશ કે તમે 12th કમ્પ્લીટ કર્યા પછી કે 12th પહેલા જો તમારી પાસે કોઈ પણ સ્કિલ હોય, કે ડિઝાઇનિંગ રિલેટેડ હોય, કે ટેકનિકલ રિલેટેડ હોય, કે કોઈ પણ અધર હોય, તો તમે મિસગાઈડ થયા વગર, કે તમારી પાસે જે સ્કિલ છે
એમાં તમે ફોકસ કરીને આગળ વધો. કોઈ પણ ટાઈમ વેસ્ટ કરવા કરતાં જે આપણને ટાઈમ મળે છે એમાં તે આપણી સ્કિલને આપણે ઇમ્પ્રૂવ કરવી જોઈએ. અને મેં ગ્રેજ્યુએશન પછી જો આઈટી ફિલ્ડ સિલેક્ટ કરી એના કરતાં તમે જો પહેલાં કરો તો એ વધારે બેસ્ટ રહેશે. અને એડિટેક એક એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાંથી આપણને ટેકનિકલ નોલેજની સાથે સાથે આપણને જનરલ નોલેજ પણ આપવામાં આવે છે. એ ફ્રીલાન્સિંગ રિલેટેડ છે, ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ છે, પછી પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ છે. એ બધી જ સ્કિલ્સ આપણને એડિટેક પ્રોવાઈડ કરે છે. નોલેજ રિલેટેડ નોલેજ આપણને ટેકનિકલ નોલેજ તો ઇન્સ્ટિટ્યૂટમાંથી મળે જ છે, પણ બીજા અધર નોલેજ પણ આપણને ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરે છે. તો આપણે એડિટેક એક બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ છે. એન્ડ ફેકલ્ટીની વાત કરીએ તો ફેકલ્ટી આપણને ઓલવેઝ સપોર્ટેડ છે. અત્યારે હું જોબ લેવલ પર છું તો પણ મેમ એવી રીતે વાત કરે કે તમને ક્યારે પણ ઇશ્યુ આવે ને તો મને કોલ કરી દો. જ્યારે તમને કોઈ ડિફિકલ્ટી છે કે તમારાથી સોલ્વ નથી થતી તો ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરો. એવું નહીં કે તમે જાતે સોલ્વ કરો. એટલે એવું નહીં કે ખાલી સ્ટડી કરો છો ત્યાં સુધી જ ત્યાં અમે છીએ, સુધી જ સપોર્ટ છે. પણ એ આફ્ટર lifetime. સ્ટડી પણ મેમનો ફૂલ્લી સપોર્ટ રહે છે. ઈશા જોડેના આજના પોડકાસ્ટમાંથી ખ્યાલ આવે છે કે કદાચ તમારે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું છે તો કોઈ એવી રાઈટ ઉંમર નથી હોતી. ઈશાએ ગ્રેજ્યુએશન પછી પણ આ ફિલ્ડની અંદર બહુ સારું કરિયર બનાવ્યું છે અને ઘણી બધી વખત 12th પછી પણ લોકો ડાયરેક્ટલી આ ફિલ્ડમાં સારું કરિયર બનાવે છે. થેન્ક યુ સો મચ ઈશા આજના પોડકાસ્ટમાં આવવા માટે. થેન્ક યુ સર. આપણે આ જ રીતે અવનવા પોડકાસ્ટની અંદર અવનવા લોકો પાસેથી નવી નવી બાબતો જાણતા રહેશું, કંઈક શીખતા રહેશું અને કંઈક શીખવતા રહેશું. આભાર.